લગ્ન નોંધણીની પ્રક્રિયામાં માતા પિતાને સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર આજે એક જ ચર્ચાનો મુદ્દો છે લગ્ન નોંધણીને લઈને. આજે સરકાર દ્વારા ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006ના નિયમમાં ઘણા ફેરફારો કર્યા છે અને એ ફેરફારોને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો લગ્ન નોંધણીના નિયમમાં જે જૂનો નિયમ હતો ને એમાં વર વધુના અધૂરા દસ્તાવેજો હતા ને તોય પણ ચાલતા, પણ હવે નવા નિયમ મુજબ વર વધુએ વધુ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જૂના નિયમ મુજબ અગાઉ તલાટી પાસે સત્તા હતી કે એ સાઇન કરી નાખતા એટલે હાલતા, પણ હવે નવા નિયમ મુજબ રજિસ્ટ્રાર ઉપર અધિકારી પાસે એની એ સત્તા રહેશે. જૂના નિયમ મુજબ માતા પિતાનું સરનામું માહિતીની કોઈ પણ જરૂરિયાત નહોતી, પણ નવા નિયમ મુજબ માતા પિતાનું સરનામું, ફોન, આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયો છે. જૂના નિયમ મુજબ માતા પિતાને રજિસ્ટ્રેશન અંગે જાણ નહોતી કરાતી, એટલે કે લગ્નનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો ઘરે કોઈને ખબર નહોતી પડતી, પણ હવે નવા નિયમ મુજબ માતા પિતાને લગ્ન નોંધણીની જાણ કરાશે. લગ્નની નોટરીને વધુ મહત્વ નહોતું અપાતું જૂના નિયમની અંદર, પરંતુ હવે લગ્ન નોટરીને ગંભીરતાથી લેવામાં આવશે. જૂના નિયમ મુજબ વર વધુની હાજરી વગર પણ નોંધણી થઈ જતી હતી. હવે નવા નિયમ મુજબ વર વધુની હાજરી ફરજિયાત છે. જૂના નિયમ મુજબ લગ્ન નોંધણીની અરજીની જાણ નહોતી કરાતી. હવે નવા નિયમ મુજબ જાણ તે જ દિવસે માતા પિતાને કરાશે કે જે દિવસે લગ્ન નોંધણી માટે ડોક્યુમેન્ટ અપાણા હશે. આ નવા નિયમને લઈને આપનું શું કહેવું છે એ ખાસ નીચે કોમેન્ટ સેક્શનની અંદર અમને જણાવજો. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.